સુરતના પાંડેસરામાં પેસેન્જર અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ છે। રિક્ષા ચાલકોએ ભાડું વધારી દેતા બંને વચ્ચે ઘર્ષણ થયું। રિક્ષાઓ રોકી દેવાતા લોકોને હાલાકી પડી। પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો છે। રિક્ષા રોકી દેવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। જો કે પોલીસે સમજાવટથી મામલો અત્યારે થાળે પાડી દીધો છે। પેસેન્જર અને રિક્ષા ચાલક વચ્ચે બબાલ થઈ હતું। ભાડું જે પ્રકારે રિક્ષા ચાલકોએ વધાર્યું છે તેને લઈને આ બબાલ થઈ હતી, ઘર્ષણ સર્જાયું હતું। રિક્ષા ચાલકોએ એક તરફ ભાડું વધાર્યું છે જેને લઈને રોષ જોવા મળ્યો હતો। રિક્ષા રોકી દેવાતા લોકોને હાલાકી પડી હતી। પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી। પોલીસની દરમિયાનગીરી કરવાને કારણે અત્યારે મામલો થાળે પડ્યો છે। રિક્ષા રોકી દેવાને કારણે લોકોને હાલાકી પડી। રિક્ષા ચાલકોએ ભાડું વધારી દેતા મુસાફર અને રિક્ષા ચાલક વચ્ચે ઘર્ષણ થયું હતું। વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે। ધ્રુવ, શું વધુ અપડેટ છે આ મામલે? જી ધ્રુવ। બિલકુલ જિજ્ઞાસા, સુરતમાં આજે જે પાંડેસરા પીસ પોઈન્ટ નજીક જે છે તે રિક્ષા ચાલકો અને સ્થાનિક પેસેન્જરો મુસાફરો જે હોય છે ત્યાં રહેતા હોય છે તેની વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। કેટલાક મહિલા મુસાફરો અને રિક્ષા ચાલકો વચ્ચે આમને સામને થઈ ચુક્યા હતા, જેને લઈને ટ્રાફિક જામ સર્જાયો હતો। ખાસ કરીને રિક્ષા ચાલકોએ જે રીતે ભાડામાં વધારો કર્યો છે અને તેને લઈને જે ત્યાં મુસાફરો જે છે ત્યાંના તેમણે વિરોધ કર્યો હતો અને ઘર્ષણ સર્જાયું હતું। જો કે આ તમામ બાબતે જયારે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો ઠારે પાડ્યો હતો। જો કે 2 દિવસ પહેલા દિલ્હીમાં પણ રિક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જે રીતે ભાડું વધારવાની વાત છે તેને લઈને હડતાલ પણ કરવામાં આવી હતી અને આને જ લઈને ક્યાંક મુસાફરો અટવાયા હતા અને જેને લઈને આજે પણ આ બાબતે વિરોધ થતા પોલીસે મધ્યસ્થી કરીને મામલો ઠારે પાડવો પડ્યો હતો। બિલકુલ ધ્રુવ, આભાર જાણકારી આપવા બદલ। દાહોદ